મોરબીમાં સગીર દીકરીનો પ્રેમ સંબંધ મંજૂર નહોતો તો માતા પિતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દેવાયા અને પછી પાપ છુપાવવાનો પ્રયત્ન થયો। જ્યાં ઘટના મોરબીના વાંકાનેરમાં આવેલા દીધલિયા ગામની છે, જ્યાં 16 વર્ષની સગીરા તેની મોટી બહેનના નણદોઈના પ્રેમમાં પડી, જેના પરિણામે તેને મોત મળ્યું। આબરૂ બચાવવા સગીરાના માતા પિતા અને મોટી બહેનને જ હત્યા કરી। સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે તેના પિતાએ તેના પગ પકડ્યા, બહેને હાથ પકડ્યા અને માતાએ મોઢા પર ઓશીકું મૂકીને ટૂંપો આપી દીધો। જોકે સગીરાનું મૃત્યુ ન થતાં તેનું ગળું પણ દબાવ્યું અને ત્યારબાદ દુપટ્ટા વડે રિંકલને ફાંસો આપીને હત્યા કરી નાખી। હત્યા બાદ કોઈને પણ ખબર ન પડે તે રીતે તેને કુદરતી મૃત્યુમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો। સગીરાને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને પરિવાર રડવા લાગ્યો, જેથી કોઈ તેના પર શંકા ન કરે, પરંતુ સગીરાને હોસ્પિટલમાં ખસેડાતા આ પાપનો ભાંડો ફૂટી ગયો હતો। એના પિતાએ એના પગ પકડી રાખ્યા, બેને એના હાથ પકડી રાખ્યા અને માતાએ ઓશિકાથી ટૂંપો દઈ અને નાક રૂંધીને મારી નાખવાની ટ્રાય કરી, પણ તરફડિયા વધારે મારવાના કારણે એ ઓશિકું ત્યાં સસ્ટેન ન થયું, એટલે એમણે ગળું ચીપી અને મારી નાખવાની ટ્રાય કરી, પણ ગળું ચીપ્યા બાદ પણ એ તરફડિયા મારતી હતી પણ મૃત્યુ નહોતું પામી। એટલે માતાએ પછી એ જ છોકરીનો પોતાનો દુપટ્ટો લઈ અને પાછળથી ગળે ફાંસો દઈ અને એને ગળું રૂંધીને મારી નાખી। અત્રે મહત્વપૂર્ણ છે કે સગીરા તેના મોટા બહેનના નણદોઈના પ્રેમમાં પડી હતી અને અવારનવાર તેની સાથે ફોન પર વાતચીત કરતી હતી। જોકે પરિવારજનોને જાણ થતાં તેણે સગીરાને સમજાવી, પરંતુ સગીરાએ કોઈની વાત માની નહીં અને આ પ્રેમ પ્રકરણ ચાલુ રાખ્યું હતું અને તેને લઈને મોટી બહેનના નણંદ અને નણદોઈના છૂટાછેડા થઈ ગયા હતા અને તેનો ઝઘડો સગીરાના ઘર સુધી પહોંચ્યો, એટલે પરિવારથી સહન ન થયું। જ્યારે રિંકલના મોટા બહેને પિયરમાં જાણ કરી ત્યારે પરિવારે પોતાની આબરૂ જાળવવા તેને મોતને ઘાટ ઉતારી દીધી। પોલીસે સગીરાના પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ રિંકલબેન છે એ એના મોટા બેન જે હિરલબેન છે, એમની સાસરામાં નણંદના નણદોયા સાથે એનું અફેર હતું, જેના કારણે નણંદ અને નણદોયાના છૂટાછેડા થઈ ગયા। એટલે હિરલબેનના ઘરમાં ઝઘડો પહોંચ્યો, ઝઘડો એમને આ પોતાના માવતરા સુધી પહોંચાડ્યો અને ત્યાં આવીને દીકરીને સમજાવટ કરી હતી, પણ દીકરી પોતાના સંબંધને છોડવા માનતી ન હતી, જેનાથી નારાજ થઈને એમના પોતાના જ પિતા મહેશભાઈ, એની પોતાની જ માતા સુરેખાબેન અને હિરલબેન એના બેન ત્રણેય ભેગા થઈ અને મોત નિપજાવ્યું।